હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધીસ એપ્લિકેશન. હું એઝાઝ મેમણ ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું આ એપ્લિકેશનની અંદર. બાળકો આઈ હોપ કે ગયા લેક્ચરની અંદર કિરણ પ્રકાશ શાસ્ત્ર ભાગ 1 ની અંદર તમને જે સમજાવેલી મારી દરેક વસ્તુના કન્સેપ્ટ ક્લિયર થયા હશે અને મેં જે કાંઈ પણ એમસીક્યુ કરાવ્યા તેની તમે પ્રેક્ટિસ પણ કરી હશે. તો જેડબલઈ નીટની પ્રિપેરેશનના સૌથી શ્રેષ્ઠ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હું ફરીથી સ્વાગત કરું છું બાળકો. આજે આપણે જઈએ છીએ ઓપ્ટિક્સના બીજા ભાગની અંદર કે જેની અંદર આપણે શું શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શીખવાનું છે વક્ર અરીસા, બરાબર, એના પ્રકાર, વક્ર અરીસા અને અરીસાનું સૂત્ર. તો આજનો આપણો કન્સેપ્ટ કંઈક આવો રહેશે, બરાબર બાળકો. ચલો ધ્યાન દઈને સમજજો. હવે આની અંદર શું કરવાનું છે આપણે, તો આજે આપણે શીખવાનું છે કે જે વક્ર અરીસા છે એ કઈ રીતે બને છે, એના પ્રકાર શું છે, એનો સ્વભાવ શું છે, બરાબર બાળકો. અને અરીસાના કિસ્સામાં કેટલી ટર્મિનોલોજી આવે છે, કેટલી વસ્તુ તમારે સમજવી પડે છે. ચલો તો બાળકો ધ્યાન દઈને સમજો તમે. સૌથી પહેલા જુઓ બાળકો, આ એક ગોળો છે, બરાબર. આ શું છે? એક ગોળો છે. અને આ જે ગોળો છે એમાંથી આપણે કેટલોક ભાગ કાપી લેવાનો છે. ધારો કે અહીંથી આપણે આટલો ભાગ કાપી લઈએ છીએ બાળકો, આટલો ભાગ, બરાબર ને બાળકો. પેલા એક વસ્તુની નોંધ લ્યો, આ જે ગોળો છે ને, આ ગોળો, એનું કેન્દ્ર છે એને વક્રતા કેન્દ્ર કહેવાય. એના શું કહેવાય બાળકો? વક્રતા કેન્દ્ર કહે છે, બરાબર. હવે તમે એમાંથી આટલો ભાગ કાપી લીધો, આટલો ભાગ, બરાબર ને. હવે જે આટલો ભાગ છે એને આપણે બે રીતે વાપરવાનું છે, બરાબર. આ જે ગોળાકાર સપાટી છે ને એમાંથી તમે જે આટલો ભાગ કાપી લીધો એને તમારે બે પ્રકારે વાપરવાનું. સૌથી પહેલા જો બાળકો, મેં બહારની તરફ કલર કરી દીધો છે. ધારો કે આ ગોળીય સપાટી જે છે એમાંથી મેં જે ગોળાકાર અરીસો કાપી લીધો એના બહારના ભાગમાં મેં કાળો કલર કરી દીધો, કાળો કલર. તો અંદરનો ભાગ છે ને, અંદરનો ભાગ ઈ પરાવર્તક સપાટી તરીકે વર્તન કરશે. તો અંતર્ગોળ અરીસો હોય વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખો, શું યાદ રાખવાનું છે અંતર્ગોળ અરીસાની અંદર તમારે? તો અંતર્ગોળ અરીસામાં અરીસાની અંદરની સપાટી, અંદરની સપાટી એ અંદરની સપાટી પરાવર્તક સપાટી છે. ચલો, અંદરની જે સપાટી છે એ કઈ સપાટી છે? પરાવર્તક સપાટી છે. અને બહિર્ગોળ અરીસામાં કેવું છે જુઓ બાળકો, બહિર્ગોળ અરીસામાં તો એની અંદર આપણે કલર અંદર કર્યો છે, તો બહારની સપાટી પરાવર્તક છે. તો આની અંદર યાદ રાખો બાળકો કે જે બહારની સપાટી છે, બરાબર, બહારની સપાટી એ શું છે? એ પરાવર્તક સપાટી છે, બરાબર બાળકો. ચલો ક્લિયર થઈ ગયું બધાને? હવે આપણે કેટલીક ટર્મિનોલોજી શીખવાની છે, કેટલીક લાક્ષણિકતાઓ બાળકો. તો આપણે એક કામ કરીએ, અહીંયા કોઈ એક અરીસાને ધ્યાનમાં લઈ લઈએ. હું અંતર્ગોળ અરીસાને ધ્યાનમાં લઈને તમને લાક્ષણિકતાઓ સમજાવું છું. ચલો બાળકો, તો સૌથી પહેલો પોઈન્ટ આજનો, ચલો આપણો જે ટોપિક છે હવે અહીંયા હું લખું છું, બરાબર. અગત્યની લાક્ષણિકતાઓ અથવા તો અગત્યની રાશિઓ અથવા તો અગત્યની લાક્ષણિકતાઓ. ચલો ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલી લાક્ષણિકતા કઈ આવશે ખબર છે બાળકો? સૌથી પહેલી લાક્ષણિકતા એને આપણે કહેશું ધ્રુવ. અને ધ્રુવને પી વડે દર્શાવાય. તમે જો બાળકો, અહીંયા જે આપણો અરીસો છે, બરાબર, આ અરીસો, આ જે અરીસો તમે લીધો એનું જે કેન્દ્ર છે, કેન્દ્ર, એને કહેવાય અરીસાનો ધ્રુવ, બરાબર. તો આપણે અહીંયા વ્યાખ્યામાં લખશું વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યાની અંદર શું લખવાનું છે આપણે?
તો જે અરીસો છે એના કેન્દ્રને ધ્રુવ કહે છે. ચલો તો અહીંયા લખીશું અરીસાના કેન્દ્રને ધ્રુવ કહે છે. ચલો ક્લિયર બાળકો, અને એને પી વડે દર્શાવાય છે. બીજી વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરો બાળકો, કે આપણે જે કાંઈ પણ અંતર લેશું ને હવે અરીસાના કિસ્સામાં, એ બધા અંતર ફરજિયાત ધ્રુવની સાપેક્ષે લેશું. શેની સાપેક્ષે લેશું? ધ્રુવની સાપેક્ષે. તો બાળકો કન્સેપ્ટ ક્લિયર કરો તમારા, ધ્રુવ કોને કહેવાય, બરાબર ને? બીજો પોઈન્ટ, ચલો બીજા પોઈન્ટને આપણે કહેશું બાળકો વક્રતા કેન્દ્ર. બીજો પોઈન્ટ શું આવશે? વક્રતા કેન્દ્ર, અને એને સી વડે દર્શાવાય. ચલો તો વક્રતા કેન્દ્ર જે છે બાળકો એને સી વડે દર્શાવાય. તો જો આ જે ગોળો છે કે જેમાંથી અરીસો આપણે બનાવ્યો છે, આ અરીસો શેમાંથી બન્યો? આ ગોળામાંથી. તો એ ગોળાનું જે કેન્દ્ર હતું એને વક્રતા કેન્દ્ર કહેવાય. તો અહીંયા બીજી વસ્તુની નોંધ કરીએ આપણે કે ગોળાના કેન્દ્રને શું કહે છે બાળકો? તો એને કહે છે વક્રતા કેન્દ્ર. ગોળાના કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર કહે છે. ચલો ક્લિયર અહીંયા સુધીનું બાળકો બધાને? ઓકે, હવે આગળ વધીએ બાળકો. મેં તમને પહેલા એક વસ્તુ સમજાવી દીધી કે બધા અંતર આપણે ધ્રુવની સાપેક્ષે લેવાના છે. ચલો તો તમે ધ્યાન દઈને સમજો કે આજે આપણે શીખા ને બાળકો, કે આ જે છે એ વક્રતા કેન્દ્ર છે, બરાબર? અહીંયા નોંધ લેજો, આ વક્રતા કેન્દ્ર. ચલો એને હું થોડુંક અહીંયા દર્શાવી દઉં. આ વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્ર સુધીનું જે અંતર હોય ને ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર, ચલો એને વક્રતા ત્રિજ્યા નામ દેશું આપણે. આને શું નામ દેશું બાળકો આપણે? વક્રતા ત્રિજ્યા. આટલા અંતરને જોઈ લ્યો તમે. આ જે છે ને અંતર એની વાત કરું છું, સી થી ક્યાં સુધી? પી સુધી. આ જે સી થી પી સુધીનું અંતર છે આને કહેવાય વક્રતા ત્રિજ્યા. ચલો તો અહીંયા હું નામ લખી દઈશ બાળકો. આ જે છે એને કહેવાય વક્રતા ત્રિજ્યા આર. તો ક્યાંથી ક્યાં સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય? તો ત્રીજી વ્યાખ્યા આવશે વક્રતા ત્રિજ્યા. ચલો તો વક્રતા ત્રિજ્યાને આપણે આર વડે દર્શાવશું, બરાબર બાળકો? તો વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો યાદ રાખો, ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને, ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. ચલો બાળકો ક્લિયર બધાને? ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. ઓકે ચલો બાળકો, હવે શું આવશે? તો હવેનો કન્સેપ્ટ છે કે જે પેરેક્સિયલ કિરણો છે ને, પેરેક્સિયલ નો મતલબ સમાંતર કિરણો. જો બાળકો, મુખ્ય અક્ષને જે સમાંતર કિરણો આવે એ પરાવર્તન પામીને બરાબર, એ આમ તો એક કામ કરીએ, પેલા મુખ્ય અક્ષ શું છે ને એ હું તમને સમજાવી દઉં. ચલો હજી એક મારે તમને એક વસ્તુ પહેલા સમજાવી દેવાની જરૂર છે, પછી આપણે આગળ વધીએ. ચલો તો ચોથો પોઈન્ટ આવશે બાળકો મુખ્ય અક્ષનો. બરાબર, મુખ્ય અક્ષ. હવે મુખ્ય અક્ષ કોને કહેવાય બાળકો? તો આ એક કાલ્પનિક અક્ષ છે જે બે કેન્દ્ર છે ને, ધ્રુવ અને વક્રતા કેન્દ્ર, એમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા. એટલે અહીંયા લખું છું ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? મુખ્ય અક્ષ કહે છે.
ચલો યાદ રાખો બાળકો, આ એક કાલ્પનિક અક્ષ છે કે જે બંને કેન્દ્રોમાંથી પસાર થાય છે. બંને કેન્દ્રો કયા કયા છે બાળકો, તમને બધાને ખબર છે. તો એક આવશે વક્રતા કેન્દ્ર અને બીજું આવશે ધ્રુવ. તો આ બંનેમાંથી જે અક્ષ પસાર થાય એને કહેવાય મુખ્ય અક્ષ. ઓકે બાળકો, અને હવે આપણે લેશું બાળકો મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રની શું વ્યાખ્યા છે? ચલો મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવશું. તો પહેલા હું વ્યાખ્યા લખી દઉં, પછી તમને આકૃતિમાં સમજાવી પણ દઉં. ચલો મુખ્ય કેન્દ્ર કોને કહેવાય બાળકો? તો યાદ રાખો કે પેરેક્સિયલ કિરણો, પેરેક્સિયલ એટલે મુખ્ય અક્ષને સમાંતર કિરણો, પેરેક્સિયલ કિરણો પરાવર્તન પામ્યા બાદ, પરાવર્તન પામ્યા બાદ ક્યાંથી પસાર થાય છે? તો મુખ્ય અક્ષ પર કોઈ બિંદુએ, મુખ્ય અક્ષ પર કોઈ બિંદુએ કેન્દ્રિત થાય છે. જે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. તો બાળકો તમારા મગજમાં આ વસ્તુ પણ ક્લિયર થઈ જશે. આકૃતિ જુઓ. ચલો અહીંયા ધ્યાન દઈને સમજો બાળકો. તમે આ જે છે ને કે જે પેરેક્સિયલ કિરણ છે એ પરાવર્તન પામે ને એટલે મુખ્ય અક્ષ પરના કોઈ બિંદુએ કેન્દ્રિત થાય, ત્યાંથી પસાર થાય. તો મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી પસાર થાય ને એ બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય. ચલો ક્લિયર. અને એક ખાસ વસ્તુ આની અંદર પણ, ચલો એ પણ હું તમને સાથે સાથે જ કરાવી દઉં છું. ચલો બાળકો ધ્યાન દઈને સમજજો. આ જે મુખ્ય કેન્દ્ર છે, જુઓ અહીંયા આ છે મુખ્ય કેન્દ્ર. તો આપણે જેમ વક્રતા કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કીધું ને બાળકો, એ જ રીતે આપણે મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને પણ કંઈક નામ આપવું પડશે. તો આપણે નામ દઈ દઈએ બાળકો એને પણ. ચલો ધ્યાન દઈને સમજજો. ધ્રુવ સુધીનું અંતર, બરાબર, ક્યાંથી? તો આ જે મુખ્ય કેન્દ્ર છે ને ત્યાંથી. આને આપણે કહેશું સ્મોલ એફ. સ્મોલ એફ એટલે કેન્દ્ર લંબાઈ. ચલો સ્મોલ એફ એટલે શું થશે બાળકો? કેન્દ્ર લંબાઈ. ને કેન્દ્ર લંબાઈને શેના વડે દર્શાવાય? તો કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ વડે દર્શાવાય. ઓકે બાળકો, તો હવે આપણે કેન્દ્ર લંબાઈની પણ વ્યાખ્યા લખી નાખીએ. ચલો કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા. કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા પણ સાવ સરળ છે બાળકો. કેન્દ્ર લંબાઈ એટલે ફોકલ લેન્થ. એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ છીએ. ચલો બાળકો, તો કેન્દ્ર લંબાઈ એટલે શું થાય? તો યાદ રાખો બાળકો કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહે છે. ચલો ક્લિયર બાળકો. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ સુધીના અંતર જે છે એને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય. તો આઈ હોપ બાળકો તમને આજની જેટલી ટર્મિનોલોજી મેં સમજાવી એ બધી ક્લિયર સમજાઈ ગઈ હશે. બરાબર છે બાળકો? તો અત્યારે આપણે શું શીખા? સૌથી પહેલા ગોળીય અરીસામાંથી અંતરગોળ ને બહિર્ગોળ અરીસો કઈ રીતે બને, અને એના ઉપરથી આપણે એની અગત્યની લાક્ષણિકતાઓની ચર્ચા કરી. ઓકે બાળકો, હવે આપણો જે ટોપિક છે એ છે બાળકો ગોળીય વિપથન. ચલો હવેનો જે કન્સેપ્ટ આવશે ને બાળકો, એને આપણે શું નામ દેવાનું છે? તો એને આપણે કહી દેશું બાળકો ગોળીય વિપથન. ચલો હવેનો ટોપિક છે બાળકો ગોળીય વિપથન. હવે ગોળીય વિપથન એટલે શું? ચલો તો બાળકો હું તમને પહેલા સમજાવી દઉં. બે પ્રકારના કિરણો આવે. બે પ્રકારના કિરણોમાં કયા કયા?
તો સૌથી પહેલા જે કિરણો છે ને બાળકો, સૌથી પહેલા એ આવશે પેરેક્સિયલ કિરણો. સૌથી પહેલા કયા આવશે? તો એ આવશે પેરેક્સિયલ કિરણો. તો પેરેક્સિયલ કિરણો એટલે શું? ચલો સૌથી પહેલા આવશે પેરેક્સિયલ કિરણો. પેરેક્સિયલ કિરણો એટલે મુખ્ય અક્ષને સમાંતર હોય ને એવા કિરણો. મુખ્ય અક્ષને સમાંતર હોય તેવા કિરણો, અને ઈ પરાવર્તન પામ્યા બાદ ક્યાં કેન્દ્રિત થાય? તો એ કેન્દ્રિત થાય બાળકો મુખ્ય કેન્દ્ર FP પર કેન્દ્રિત થાય. જો બાળકો આ જે છે ને તમે નોંધ લ્યો, હા આ મુખ્ય અક્ષને સમાંતર કિરણો છે, ઈ મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે પરાવર્તન પામ્યા બાદ. જોયું તમે? ક્લિયર બાળકો? ડન. હવે બાળકો આજે ઉપરના છે ને છેક ધાર પાસેના કિરણો કે જે ખૂબ જ મોટા ખૂણે આપાત થાય છે, જે ખૂબ જ મોટા ખૂણે આપાત થાય એને માર્જિનલ કિરણો કહેવાય. તો બાળકો ધ્યાન દઈને સમજો, માર્જિનલ કિરણો એટલે શું? કેવા કિરણો બાળકો? માર્જિનલ. તો યાદ રાખો, ધાર પાસે અથવા તો ખૂબ જ મોટા ખૂણે આપાત થતા કિરણો એને માર્જિનલ કિરણો કહે છે. એ ખૂબ જ મોટા ખૂણે આપાત થાય બાળકો. હવે કેન્દ્રિત ક્યાં થાય? તો બાળકો ઈ જે છે ને ધ્રુવની ખૂબ જ નજીક કેન્દ્રિત થાય. ધ્રુવની ખૂબ જ નજીક કેન્દ્રિત થાય. હવે ઈ માર્જિનલ નું મુખ્ય કેન્દ્ર હોય. FM કોનું? માર્જિનલ નું મુખ્ય કેન્દ્ર FM કહેવાય. માર્જિનલ પર કેન્દ્રિત થાય. બરાબર? ઓકે, અહીંયા લખ્યું જ છે મેં કેન્દ્રિત એટલે FM પર કેન્દ્રિત થાય. જો બાળકો તો અહીંયા જે છે ને આકૃતિમાં મેં એ પણ દર્શાવ્યું છે કે આ જે મોટા ખૂણે જે કિરણો આપાત થાય છે આ FM પર કેન્દ્રિત થાય. જુઓ તમે, બરાબર? અહીંયા હવે કેવું થાય બાળકો? અહીંયા બે મુખ્ય કેન્દ્ર આવ્યા. આવી ઘટના બને જ્યારે કિરણો બહુ મોટા ખૂણે આપાત થતા હોય ને ત્યારે. તો હવે તકલીફ કેવી પડે બાળકો? જુઓ તમે, પ્રતિબિંબ FP ને FM બેયની વચ્ચે રચાય અને પ્રતિબિંબ ધૂંધળું દેખાય. સમજ પડી કે નહીં? એટલે આવી ત્રુટિ ઉત્પન્ન થાય. એટલે અહીંયા હું લખી દઉં છું કે તેથી જે પ્રતિબિંબ રચાય ને બાળકો, પ્રતિબિંબ એ FP અને FM વચ્ચે રચાય અને પ્રતિબિંબ કેવું દેખાય? તો જે પ્રતિબિંબ છે ઈ ધૂંધળું પ્રતિબિંબ દેખાય. તો આને કહેવાય ગોળીય વિપથન. તો ગોળીય વિપથન શું છે બાળકો? તો આઈ હોપ તમને એ વસ્તુ ક્લિયર સમજાઈ ગઈ હશે બાળકો. ચલો ક્લિયર બાળકો? તો આઈ થિંક કોઈને હવે ડાઉટ નહીં રહેતો હોય. બરાબર? ઓકે ચલો બાળકો, હવે તમે જે અરીસામાં કન્સેપ્ટ શીખા, બરાબર? અરીસાના કન્સેપ્ટ શું શીખા તમે? તો બે પ્રકારના અરીસા આવે, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો. બરાબર ને બાળકો? હવે કેટલાક મહત્વના મુદ્દા કે પ્રતિબિંબ માટે કેટલીક જરૂરી શરત, આપણે અરીસા વડે જે પ્રતિબિંબ રચાય ને એની માટે જરૂરી શરત. ચલો તો અહીંયા હું લખી દઉં છું, પ્રતિબિંબ માટેની જરૂરી શરત. હવે બાળકો તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર કરો કે અંતર્ગોળ અરીસો છે ને એ બધા કિરણોને કેન્દ્રિત કરે, બહિર્ગોળ અરીસો છે ને એ કિરણોને અપકેન્દ્રિત કરે, એ કેન્દ્રિત ના કરે. હું તમને સમજાવું. ચલો જો બાળકો તમે ધ્યાન દઈને સમજો, આ અંતર્ગોળ અરીસો છે, અહીંયા કિરણ પરાવર્તન પામીને અહીંયા કેન્દ્રિત થાય છે, અહીંથી બીજું કિરણ આવશે તો એ પણ અહીંયા કેન્દ્રિત થશે ને પ્રતિબિંબ વાસ્તવિક મળશે. બહિર્ગોળમાં અહીંયા કિરણ આવ્યું, પરાવર્તન પામીને આમ જશે,
બીજું કિરણ આવશે એ પરાવર્તન પામીને આમ જશે, કેન્દ્રિત નહીં કરે, આ અપકેન્દ્રિત કરશે. સમજ પડે છે બધાને? એટલે આ અપકેન્દ્રિત કરે ને બાળકો, એના કારણે વાસ્તવિક પ્રતિબિંબ ન રચાય, એટલે આભાસી પ્રતિબિંબ રચાય ને અંતર્ગોળ દ્વારા વાસ્તવિક પ્રતિબિંબ રચાય. હવે તમે જુઓ બાળકો, પ્રતિબિંબ માટેની જરૂરી શરત. તો જરૂરી શરતની અંદર બાળકો પહેલો મુદ્દો, જો આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો યાદ રાખો કે પરાવર્તન પામ્યા બાદ તે એફ માંથી પસાર થાય. ક્યાંથી પસાર થાય? એફ માંથી, એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. બીજો પોઈન્ટ બાળકો, કે જો કિરણ જે છે, ચલો આપાત કિરણ સમાંતર હોય ત્યારે, અને કાં તો એફ માંથી પસાર થાય અંતર્ગોળ હોય તો, અને બહિર્ગોળ હોય તો એફ માંથી પસાર થતો હોય એવો આભાસ થાય. ક્લિયર બાળકો? કારણ કે બહિર્ગોળ કેન્દ્રિત નહીં કરે. બીજી વસ્તુ બાળકો, જો આપાત કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય, એટલે સી માંથી પસાર થાય, તો બાળકો સ્વાભાવિક છે કે પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછું વળે. તે જ માર્ગે પ્રકાશનું કિરણ શું થાય? પાછું વળે. અને બાળકો ત્રીજો પોઈન્ટ, આપાત કિરણ આ બે માંથી એકય ન હોય તો જો આપાત કિરણ થીટા કોણે આપાત થાય, કયા કોણે? થીટા કોણે આપાત થાય, તો પરાવર્તનના નિયમ અનુસાર થીટા કોણે પરાવર્તિત થાય. થીટા કોણે પરાવર્તિત થાય છે. તો આ ત્રણ જે છે ને બાળકો, એ મહત્વના મુદ્દા છે. તમને ખબર પડવી જોઈએ કે કિરણ ક્યારે શેમાંથી પસાર થાય, તો પરાવર્તન પામ્યા બાદ કયા માર્ગે જાય. તો આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરો. અને એક ખાસ અગત્યની વસ્તુ, શું અગત્યની વસ્તુ છે બાળકો? તો જો અંતર્ગોળ અરીસો હોય, ચલો કયા અરીસાની વાત કરું છું? અંતર્ગોળ અરીસો. ચલો તો જો અંતર્ગોળ અરીસો હોય ને, અંતર્ગોળ અરીસો, તો યાદ રાખો અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ એફ છે ને, એફ ઈ માઇનસ આવશે. અને જો બહિર્ગોળ અરીસો હોય ને, બહિર્ગોળ અરીસો, તો એની માટે યાદ રાખો કેન્દ્ર લંબાઈ પ્લસ આવશે. ચલો તો આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ કે પ્રતિબિંબ માટેની જરૂરી શરત શું છે અને કેન્દ્ર લંબાઈ બે માટે કઈ આવે. અને ખાસ અગત્યની વસ્તુ બાળકો, હું તમને અહીંયા નોંધ કરીને કી પોઈન્ટ્સમાં લખી દઉં છું કે પ્રતિબિંબ રચાવવા માટે બીજી શું શરત છે. તો જો બાળકો, આને આપણે નીચે લઈ લઈ, કારણ કે આ જે છે ને આપણે અલગથી શીખવાનું છે. બરાબર? ચલો હું અહીંયા લખી દઉં છું કે પ્રતિબિંબ કઈ રીતે રચાય. તો બાળકો પ્રતિબિંબ માટેની જરૂરી શરત એ છે, ચલો કી પોઈન્ટ યાદ રાખજો બાળકો. કી પોઈન્ટમાં યાદ રાખો કે પ્રતિબિંબ રચાવવા માટે બે કિરણો, મિનિમમ બે કિરણો કેન્દ્રિત અથવા અપકેન્દ્રિત થવા જરૂરી છે. કાં તો કેન્દ્રિત થવા જોઈએ, કાં તો અપકેન્દ્રિત થવા જોઈએ. ચલો બાળકો, બધાને ક્લિયર? હવે બાળકો અંતર્ગોળ અરીસામાં તમને ખબર હોવી જોઈએ કે અંતર્ગોળ અરીસો હોય ને તો એની અંદર કઈ ઘટના બને. ચલો પહેલા તમે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર કરો બાળકો, જ્યારે કિરણો કેન્દ્રિત થાય ને તો તમને જે પ્રતિબિંબ મળે એ વાસ્તવિક હોય કે જેને તમે સ્ક્રીન ઉપર કેન્દ્રિત કરી શકો, અને અપકેન્દ્રિત હોય એ માત્ર આભાસ હોય.
એટલે ઈ આભાસી પ્રતિબિંબ કહેવાય. એને તમે સ્ક્રીન ઉપર ઝીલી ન શકો. તો અહીંયા હું લખું છું. હવે જે નવો નવો કન્સેપ્ટ આપણે શીખવો છે ને ઈ કંઈક આવો છે કે વસ્તુને ક્યાં મૂકો ને તો પ્રતિબિંબ ક્યાં રચાય. ચલો બરાબર ને બાળકો, વસ્તુ ક્યાં મૂકશો તો પ્રતિબિંબ ક્યાં આવશે. ક્લિયર? તો અહીંયા આવશે બાળકો વસ્તુનું સ્થાન. ચલો હવેનો કન્સેપ્ટ બહુ ધ્યાન દઈને સમજવાનો છે. અહીંયા આવશે વસ્તુ સ્થાન, અહીંયા આવશે પ્રતિબિંબ સ્થાન અને અહીંયા આવશે એનો પ્રકાર અને એની સાઈઝ. ચલો બરાબર ને બાળકો, વસ્તુને ક્યાં મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે. ઓકે ચલો ધ્યાન દઈને સમજો. તો સૌથી પહેલા બાળકો, વસ્તુને આપણે અનંત અંતરે રાખીએ, અનંત અંતરે, તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર રચાય. ક્યાં રચાય? મુખ્ય કેન્દ્ર ઉપર. અને યાદ રાખો કે અંતર્ગોળ અરીસાના કિસ્સામાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે. કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. અને યાદ રાખો કે બિંદુવત પ્રતિબિંબ મળે, સાવ નાનું. કારણ કે વસ્તુ ક્યાં છે બાળકો? વસ્તુ જે છે ને એ છેક અનંત અંતરે છે. એટલે જે પ્રતિબિંબ મળે ને એ બિંદુવત પ્રતિબિંબ મળે. ઓકે, હવે વસ્તુને તમે જેમ જેમ નજીક લાવશો ને તો પ્રતિબિંબ એટલું ને એટલું દૂર જશે. જો હું વસ્તુને સી થી દૂર લાવું, બરાબર, તો પ્રતિબિંબ મળે મને સી અને એફ ની વચ્ચે. જો બાળકો, પેલા એફ ઉપર પ્રતિબિંબ હતું, હવે ઈ આમ નજીક આવ્યું, બરાબર, સોરી, પ્રતિબિંબ અરીસાથી દૂર ગયું, વસ્તુ નજીક લાયા ને તો પ્રતિબિંબ સેજ મોટું થાય. હજી મળશે કેવું બાળકો? વાસ્તવિક અને ઉલટું. બીજી વસ્તુ, નાનું પ્રતિબિંબ મળશે. ઓલું બિંદુવત હતું ને એનાથી થોડુંક મોટું થયું. હવે જો વસ્તુને તમે સી પર લાવો તો પ્રતિબિંબ પણ સી પર જ મળશે. હજી કેવું મળશે બાળકો? વાસ્તવિક અને ઉલટું. અને વસ્તુ જેટલું જ પરિમાણ હશે. એનું પરિમાણ કેટલું હશે? વસ્તુ જેટલું જ તે. પછી બાળકો હવે ઊંધું, સી થી દૂર લઈ જાઓ, એટલે સોરી, સી અને એફ ની વચ્ચે વસ્તુને રાખો, નજીક લાવો છો ને વસ્તુ, સી અને એફ ની વચ્ચે. તો બાળકો તમારે હવે શું કરવાનું? અહીંયા ઉપરમાંથી જોઈ જોઈને લખવાનું કે ભાઈ વસ્તુ છે એ સી અને એફ ની વચ્ચે આવે તો સી થી દૂર જાય. બરાબર, ડાયરેક્ટ આના ઉપરથી જ ખબર પડી જાય, સી થી દૂર. હજી કેવું આવશે બાળકો? વાસ્તવિક અને ઉલટું. અને હવે પ્રતિબિંબ પેલા કરતા થોડુંક મોટું થઈ ગયું. બરાબર ને બાળકો? હવે વસ્તુને જો તમે એફ પર લાવો તો પ્રતિબિંબ બાળકો અનંત અંતરે રચાય. અને હજી પ્રતિબિંબ કેવું આવશે? વાસ્તવિક અને ઉલટું. અને અહીંયા આવશે વિવર્ધિત, ખૂબ જ મોટું. બરાબર બાળકો? અને છેલ્લો કન્સેપ્ટ કે વસ્તુને જો તમે એફ અને પી ની વચ્ચે લઈ જાઓ, એફ અને પી ની વચ્ચે, તો આ કિસ્સામાં પ્રતિબિંબ અરીસાની પાછળ મળે. અત્યાર સુધી બધા કિસ્સામાં અરીસાની આગળ મળતું હતું. એ જે બાળકો આગળ મળતું હતું ને એટલે વાસ્તવિક હતું, કિરણો કેન્દ્રિત થતા હતા. હવે કિરણો અપકેન્દ્રિત થશે તો આ કિસ્સામાં પ્રતિબિંબ આવશે આભાસી અને ચત્તુ. અને અહીંયા મળશે વસ્તુ કરતા ખૂબ જ મોટું. તો બાળકો આજે આખો કોષ્ટક છે એ અંતર્ગોળ અરીસા માટે છે. કયા અરીસા માટે છે બાળકો? અંતર્ગોળ અરીસા માટે. તો તમને એમ થાય મેં બહિર્ગોળ માટે કેમ ન લખાયું? તો એનું કારણ છે બાળકો, ધ્યાન દઈને સમજો કે અંતર્ગોળ અરીસામાં વસ્તુ ક્યાં છે એના પર પ્રતિબિંબ આધાર રાખે છે. આ આખું શેના માટે હતું? તો અંતર્ગોળ અરીસા માટે. આજે વસ્તુના સ્થાન ને પ્રતિબિંબના સ્થાન અંતર્ગોળ અરીસા માટે હતા. હવે બાળકો આપણે જે બહિર્ગોળ માટે સમજવું હોય ને તો હું જે વસ્તુ કહું ને ધ્યાન દઈને સમજો. બહિર્ગોળ અરીસાની ચર્ચા આવે તો પહેલો પોઈન્ટ એ યાદ રાખો કે બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપે.
હંમેશા કેવું પ્રતિબિંબ આપે? આભાસી પ્રતિબિંબ આપે. આ કિસ્સામાં પ્રતિબિંબ વસ્તુના સ્થાનથી સ્વતંત્ર છે. યાદ રાખો, પ્રતિબિંબ જે છે એ વસ્તુના સ્થાનથી કેવું છે? સ્વતંત્ર છે. બરાબર ને? એટલે અંતર્ગોળ અરીસો છે ને બાળકો, એ હંમેશા તમને વાસ્તવિક પ્રતિબિંબ આપે. હા, એક જ એવો કિસ્સો છે કે વસ્તુ એફ અને પી ની વચ્ચે હોય તો જ આભાસી પ્રતિબિંબ આપે. જ્યારે બહિર્ગોળ અરીસો છે બાળકો, એ હંમેશા આભાસી પ્રતિબિંબ આપે, વસ્તુના સ્થાન ઉપર આધારિત રહેતું નથી. તો આ રીતે તમારે બાળકો યાદ રાખવાનું કે આ વસ્તુનું પ્રતિબિંબ આભાસી ક્યારે મળે, બરાબર, અને વાસ્તવિક ક્યારે મળે. ચલો, અહીંયા સુધીનો ક્લિયર બાળકો? ઓકે. બીજી વસ્તુ બાળકો, તમને બધાને ખબર છે કે એફ અને આર એટલે કે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા. કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા, આ બે વચ્ચેનો સંબંધ શું? વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું છે? તો બાળકો, કેન્દ્ર લંબાઈ છે ને, કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા, એ બે વચ્ચેનો સંબંધ કંઈક આવો છે. શું સંબંધ છે? તો r બરાબર 2f. હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે વક્રતા ત્રિજ્યા જે છે ને એ કેન્દ્ર લંબાઈ કરતા ડબલ હોય. બરાબર, યાદ રહેશે બાળકો તમને? વક્રતા ત્રિજ્યા જે છે એ કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય? ડબલ હોય છે. ચલો, ડન બાળકો? ઓકે. ચલો, હવે મારે તમને જે છેલ્લો કન્સેપ્ટ સમજાવવાનો છે, દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, પણ અત્યારે આપણે એ ટોપિક જે છે એના સૂત્રો જાણી લઈએ. ચલો, તો હવે બાળકો, મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા, અરીસાનું સૂત્ર. આના ઉપરથી બહુ બધા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર ને બાળકો? તો અરીસાના સૂત્ર વિશે પણ થોડીક ચર્ચા કરી લઈએ, જે આપણી માટે ખૂબ જ જરૂરી છે. ચલો, તો અરીસાના સૂત્ર માટે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આપણે? તો અરીસાના સૂત્ર માટે સૌથી પહેલા આપણે એના સૂત્રની નોંધ કરીએ કે એનું સૂત્ર શું છે. તો સૂત્ર કંઈક આવું છે બાળકો, 1/f બરાબર 1/v વત્તા 1/u. આને કહેવાય અરીસાનું સૂત્ર. બરાબર બાળકો? ક્લિયર થઈ ગયું તમને? ઓકે. આની અંદર કોને શું કહેવાય? તો જ્યાં એફ શું દર્શાવે છે? કેન્દ્ર લંબાઈ. બરાબર. વી શું દર્શાવે છે? તો પ્રતિબિંબનું અંતર, કે પ્રતિબિંબ ક્યાં મળે છે, આ પ્રતિબિંબ અંતર. અને યુ જે છે ને, યુ, ઈ હંમેશા વસ્તુ અંતર દર્શાવે. ચલો બાળકો, હવે યાદ શું રાખવાનું છે? સંજ્ઞા પદ્ધતિ. સંજ્ઞા પદ્ધતિમાં અરીસાની ડાબી બાજુ છે ને એ બધું ઋણ લેવાનું બાળકો, જમણી બાજુ છે એ બધું ધન લેવાનું. એટલે જો બાળકો, હું અહીંયા તમને લખી દઉં છું, બરાબર? તમારે કેટલીક વસ્તુ બહુ ધ્યાન રાખીને સમજવાની છે. કી પોઈન્ટ્સ, બરાબર? આની અંદર કી પોઈન્ટ શું છે? ચલો, તો કી પોઈન્ટ ઈ છે બાળકો કે એફ છે ને, એફ ઈ પ્લસ ક્યારે લેવાનું? તો બહિર્ગોળ હોય ત્યારે. મેં તમને પહેલા જ હમણાં સમજાવ્યું, પણ ફરીથી સમજાવું છું. અને એફ જ્યારે માઇનસ હોય ત્યારે એ કયો હશે? અંતરગોળ. એટલે અંતરગોળ અરીસો આપ્યો હોય તો એફ માઇનસ લેવાનું. વસ્તુ અંતર હંમેશા માઇનસ હોય, વસ્તુ ડાબી બાજુ જ હોય. અને પ્રતિબિંબ છે જો એ પ્લસ આવે, પ્લસ, એનો મતલબ આભાસી, અરીસાની પાછળ મળે. અને વી જે છે માઇનસ આવે તો પ્રતિબિંબ કેવું હશે બાળકો? વાસ્તવિક પ્રતિબિંબ હશે. ચલો, ક્લિયર થઈ ગયું બાળકો તમને આ વસ્તુ? બરાબર ને? હજી એક વસ્તુ બાળકો, આની અંદરનો જે ટોપિક છે એ હજી થોડોક ડિટેલમાં જવું તો મોટવણીનો ટોપિક. ચલો બાળકો, હવે જે ટોપિક છે એ છે મોટવણી. હવે મોટવણી જે છે એ પ્રતિબિંબની સાઈઝ આપે. મોટવણીને દર્શાવાય એમ વડે. તો એમ નું શું સૂત્ર છે બાળકો? એમ નું તો એક તો છે -v ના છેદમાં u અને h ડેશ ના છેદમાં h, અથવા તો f ના છેદમાં f ઓછા u.
ઘણા બધા છે, બટ આ ત્રણ જે છે એ વધારે પડતા ઉપયોગમાં આવશે બાળકો આપણા. આ ત્રણ જે છે ને એ વધારે ઉપયોગમાં આવશે, તો મોટવણીના સૂત્રને યાદ રાખ. ચલો બરાબર બાળકો. હવે જે છે તમારે નક્કી કઈ રીતે કરવાનું, શું નક્કી કરવાનું કે પ્રતિબિંબ મોટું છે કે નાનું. ચલો તો કી પોઈન્ટ્સ એના પણ. તો જો બાળકો, એમ ગ્રેટર ધેન 1 આવે તો પ્રતિબિંબ મોટું. એને કેવું પ્રતિબિંબ કહેવાય? મોટું પ્રતિબિંબ કહેવાય. અને એમ લેસ ધેન 1 આવે તો પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું. ક્લિયર થઈ ગયું બાળકો? બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની છે? જો મોટવણી નેગેટિવ આવે તો પ્રતિબિંબ ઉલટું. બરાબર, આ ઉલટું પ્રતિબિંબ દર્શાવે. અને જો મોટવણી પ્લસ આવે તો પ્રતિબિંબ ચત્તુ. અને આભાસી તો પહેલા જ તમને ખબર પડી ગઈ. ચલો બાળકો, તો મોટવણીનો ઉપયોગ પણ કંઈક આવી રીતે કરવાનો છે. હવે બાળકો, આમાં તમને ખબર હોવી જોઈએ મોટવણીના સૂત્રની અંદર કે વી પ્રતિબિંબ અંતર છે, યુ વસ્તુ અંતર છે, એચ ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, એચ એટલે વસ્તુની ઊંચાઈ, ને એફ એટલે કેન્દ્ર લંબાઈ. સંજ્ઞા પદ્ધતિ જે ઉપર કીધી છે એ પ્રમાણે ધ્યાન રાખજો. ડાબી બાજુ હોય તો બધું માઇનસ લેવાનું, જમણી બાજુ હોય તો બધું પ્લસ લેવાનું. તો આઈ હોપ બાળકો કે તમને આજના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. તો અરીસાના સૂત્રના એમસીક્યુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. નેક્સ્ટ લેક્ચર, આખો લેક્ચર આપણે ખાલી અરીસાના સૂત્ર અને એની મોટવણીના એમસીક્યુ જ કરવાના છે બાળકો. તો આઈ થિંક તમને બાળકો અહીંયા સુધીનું ક્લિયર સમજાઈ જશે. તમે આનું રિવિઝન કરી લેજો, જેથી નેક્સ્ટ લેક્ચરમાં તમને તકલીફ ના પડે એમસીક્યુ સેશનની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો સેશન અહીં સુધી રાખીએ અને મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.